આગેવાનોને હું રાપર પોલીસ સ્ટેશન વતી આવકારું છું અને અભિનંદન આપું છું. જ્યારે કોઈ બી સુઝાવ હોય ત્યારે સાહેબે તો અત્યારે આપને કીધું જ છે, છતાં બી હું અહીંયા મોટાભાગે ઓફિસ હોઉં ત્યારે બી કોઈ ટ્રાફિકને લગતો સુવિધા હોય, કોઈ બીજા બી અન્ય પ્રશ્નો હોય તો અમારા સુધી ચોક્કસ લઈ આવજો, તો એનું નિરાકરણ કરવામાં આવશે. શક્ય હશે મારાથી થશે, નહીં તો હું મારા બંને સાહેબ બેઠેલા છે એમનાથી સલાહ સૂચન કરીને આપના પ્રશ્નનું નિરાકરણ કરીશું. ઘણી વખત જેમ કે આપણા આગેવાન શ્રી જગુભાઈ એક સરસ વાત કરી કે સાહેબ ગામડાના પબ્લિક આવતા હોય તો આના માટે એક થોડી મીઠી નજર રાખજો. પણ હું કહું છું કે જે આપણે વ્હીકલ જે ચલાવીએ છીએ, મેં ઘણું બધું જોયું છે અહીંયા. લગભગ મારા 5 મહિનાના સમયગાળા દરમિયાન 22 થી 25 વર્ષના છોકરાઓ બાઇક એક્સિડન્ટમાં મરણ જતા હોય છે અને મોટી જાનહાનિ થતી હશે. ટૂંક સમયમાં એક લગભગ 10 દિવસ પહેલાં એક પાકપુર ચોકડી જોડે બનાવ બનેલો, જે 18 થી 20 વર્ષનો છોકરો હતો. એના એક્સિડન્ટ થવાથી એને પગ ખોવાનો વારો આવ્યો. પોલીસ માત્ર દંડ માટેની કાર્યવાહી નથી કરતી, એક તમારા જોડે એક આમ જોવા જઈએ તો એક લાગણીથી જોડાયેલી છે. આપણે આપણું થોડું ચેન્જ નથી કરતા એટલા માટે દંડની જોગવાઈ કરેલી છે. કંઈ એના માટે કોઈને જરૂર નથી કે દંડ કરવાની, છતાં શક્ય કે આપણે જ્યારે કંઈ જ્ઞાતિના સંમેલનો થતા હોય, જ્ઞાતિના જે બી કંઈ થતું હોય ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરીએ. પછી જેમાં સાહેબે વાત કરી એમાંથી બચીએ. વોટ્સઅપ કોલ આવતો હોય તો એનાથી બચીએ, અજાણ્યા વોટ્સઅપ કોલથી. અવારનવાર પોલીસ દ્વારા, સાયબર ટ્રાફિક દ્વારા અવારનવાર કેમ્પો યોજવામાં આવે છે ને એસપીજી દ્વારા બી કેમ્પ કરીને લોક જાગૃતિના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. શક્ય હોય તો ટ્રાફિકના હેલ્મેટ, જ્યારે કંઈ જ્ઞાતિના પ્રોગ્રામ થતા હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરે. આપ કહેશો સાહેબ સારો માણસ છે, પણ જે નુકસાન થશે એ કુટુંબને મોટું નુકસાન જશે. મારો જો એક પ્રશ્ન કરું કે જ્યારે મને સીટ બેલ્ટ ગાડી ડ્રાઈવ કરવાની થતી તો મને કદાચ 100 મીટર જવું હોય તો અત્યારે એટલી આદત થઈ ગયેલી છે કે કદાચ 100 મીટર બી જવું હોય તો હું મારો સીટ બેલ્ટ પહેરી લેતો હોઉં છું. તો આ એક મોટા નુકસાનથી આપણે બચી શકીએ, હેલ્મેટ પહેરેલું હશે. ને મોટાભાગના એક્સિડન્ટ બાઇક સવાર ઉપરથી થયેલા છે.